થઈ જાવ સ્ટાર્ટ. આ પ્રોગ્રામ ઈ નથી. ઇનલાઇન સીએસએસ માં તમારે H1 to H5 તમારે ફોન્ટ ફેમિલી આપવાનું છે. આ કોડ ઈ નથી. તમે અહીંયા જોવો છો, હું તમને ડાયરેક્ટ એક્સરસાઇઝ જ આપું છું બેઝડ ઓન ધી પ્રીવિયસ. Based on previous session, પહેલા ઇન્ટરનલ CSS અને ઇનલાઇન CSS ક્લિયર છે? મેં તમને ક્વેશ્ચન પૂછ્યો, એનો આન્સર તમે સેલ્ફ ને પૂછો પહેલા તમને કે તમને ઇનલાઇન CSS આવડે છે? યસ ઓર નો ઇન બોલ. નથી આવડતી આ પૂછો. લેક્ચર અટેન્ડ નથી કર્યા? લાસ્ટ લેક્ચરમાં ડાયરેક્ટ ઇનલાઇન CSS નથી એ પહેલા નામ આપે. ઓકે, બધા અહીંયા જોજો. ફર્સ્ટ ઓફ ઓલ એક HTML. નાવ HTML ની અંદર સપોઝ તમે બોડી ટેગ ની અંદર જે કોઈ બી ટેગ લખો છો, સો H1 ની અંદર તમે સ્ટાઇલ એટ્રીબ્યુટ્સ એપ્લાય કરો છો. સ્ટાઇલ ઇઝ ઇક્વલ ટુ, સપોઝ હું અહીંયા યુઝ કરું છું, નાવ સ્ટાઇલ ઇઝ ઇક્વલ ટુ ધેટ ઇઝ એટ્રીબ્યુટ. નાવ એટ્રીબ્યુટ માં તમે કઈ કઈ વેલ્યુ યુઝ કરો છો that will be depend on us. સપોઝ હું અહીંયા કલર લખું છું, that is a font color. સો ફોન્ટ કલર, હવે જ્યારે બી ઇનલાઇન CSS યુઝ કરશો ત્યારે કલર ની વેલ્યુ ઇક્વલ ટુ નહીં આવે, that is કોલોન. પછી તમારે લખવાનું બ્લુ, that is બ્લુ કલર ના તમે ટેગ યુઝ કરો છો. સેમિકોમા આપો, then after next is font family, that means style of font. બાજુવાળાને બોલો શું કરે છે? શું? ફોન્ટ ફેમિલી. સો ફોન્ટ ફેમિલી સપોઝ હું અહીંયા યુઝ કરું છું ટાઈમ્સ ન્યુ રોમન. So that is called as inline CSS. ઇનલાઇન CSS એટલે ટેગ. હજી જો H1 ટેગ મેં કમ્પ્લીટ નથી કર્યો, H1 ટેગ હવે હું કમ્પ્લીટ કરું છું, but still H1 tag is not properly completed because તમારો style tag complete નથી થયો, that is double inverted comma and then after angular bracket. હવે આની વચ્ચે તમે જે કાંઈ બી લખો, for example then slash H1. હવે what is your name? નામ, તારું નામ? હિત. So H1 tag. Now what is the H1 tag? H1 tag ની પોતાના ફીચર્સ છે કે H1 tag is compared to convert that normal text કરતા તમારા જે ટેક્સ્ટ હોય છે એને થોડા લાર્જર કરી દેશે, બોલ્ડ કરી દેશે. એ ફીચર્સ as it is છે. You are applying that additional features. Now additional features છે. So H21 માં મેં એક નવી ફાઇલ બનાવી છે. So એના માટે હવે આપણે body tag complete કરી લઈએ. So body is complete over here, then HTML is completed. Now let's check that કે આવે છે કે નહીં આઉટપુટ. જે કાંઈ બી કોડિંગ આપવું એમાં તમને નંબર્સ ઓફ થિંગ્સ આપેલી હોય તો પહેલા 1 by 1 ચેક કરી લ્યો આઉટપુટ આવે છે કે નહીં. 50 લાઈન નો કોડ હશે, 50 લાઈન એક સાથે લખી નાખશો અને ચેક કરશો આઉટપુટ, તો તમે જજ નહીં કરી શકો ક્યાં એરર છે, સ્પેશિયલી ઇન HTML CSS. 1 by 1 ચેક કરતા જાઓ, 1 by 1 ઇમ્પ્લિમેન્ટ કરતા જાઓ.
સો મારવાડી યુનિવર્સિટી જે લખ્યું છે જે ટાઈમ્સ ન્યૂ રોમન માં આવી જશે. આ જે એપ્લિકેશન છે એપ્લાય કરેલી છે સ્ટાઇલ એટ્રીબ્યુટ ની અંદર મેં બધી વસ્તુ લખી છે જે ફોન્ટ ટેગમાં મેં નથી લખી. ધેટ ઇઝ કોલ્ડ એઝ ઇનલાઇન સીએસએસ. ઓકે, આવી જ રીતે ઇન્ટરનલ સીએસએસ કેને કહેવાય? તો HTML ટેગ ની અંદર તમે હેડ ટેગ લખો છો. હેડ ટેગ ની વચ્ચે જ્યારે કમ્પ્લીટ થાય છે હેડ ટેગ એની પહેલા સ્ટાઇલ ટેગ તમે લખશો. સ્ટાઇલ ટેગ ઇન્ટરનલ સીએસએસ સ્ટાર્ટ કરવાનો ટેગ છે સ્ટાઇલ ટેગ. એની અંદર એટ્રીબ્યુટ યુઝ કરવાનું ટાઈપ. ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ ઓબ્લિક સીએસએસ લખવાનું છે. સીએસએસ નું ફૂલ ફોર્મ શું થાય? કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. શેના માટે યુઝ થાય? HTML ના ટેગ કઈ રીતે ઓપરેટ કરવા? that will be depends on CSS. ક્લિયર? આટલું યાદ રાખજો. 3 types of CSS is there: inline, internal and external. inline CSS સેમ ટેગમાં તમે કોઈ બી ડિઝાઇન આપો છો એને કહેવાય inline CSS. સેમ ફાઇલની અંદર હેડ ટેગ ની અંદર તમે સ્ટાઇલ ટેગ એન્ટર કરો છો અને અહીંયા તમે લખો છો તો આને કહેવાય ઇન્ટરનલ સીએસએસ. આ ફાઇલની સિવાય હું બીજી કોઈ ફાઇલ બનાવું છું એને કહેવાય એક્સટર્નલ સીએસએસ. ઓકે, ઇનલાઇન સીએસએસ જે તમને બતાડેલી છે એ ઇન્ટરનલ સીએસએસ માં 3 ટાઈપ્સ ઓફ સિલેક્ટર્સ આવે. ફર્સ્ટ વન ઇઝ ધેટ એલિમેન્ટ સિલેક્ટર્સ. એલિમેન્ટ સિલેક્ટર્સ ક્યારે હોય કે જે કોઈ બી ટેગ HTML માં યુઝ કરો છો સેમ એઝ ઇટ ઇઝ તમે અહીંયા બનાવી દો. હું અહીંયા h1 નામનો એક સિલેક્ટર બનાવું છું. ઇન ધેટ કર્લી બ્રેકેટ સપોઝ હું અહીંયા લખું છું એઝ અ ફોન્ટ સાઇઝ that is 50px. તો ઇન્ટરનલ સીએસએસ માં મેં શું લખ્યું છે કે h1 ટેગ હું જ્યારે ક્યારે બી બોડી ટેગ ની અંદર યુઝ કરીશ તો એમાં ફોન્ટ સાઇઝ 50px થઈ જશે. લેટ્સ ચેક ધેટ કે આપણને એપ્લિકેબલ છે કે નહીં. ક્લિયર? સો 50px. નાઉ પ્રોબ્લેમ હતો ખાલી સ્ટાઇલ ટેગ ઓવર નતો ગયો. જે સ્ટાઇલ ટેગ ઇન્ટરનલ સીએસએસ માટે સ્ટાર્ટ કરવાનો હોય that I forgot to complete. That's why this effect is not applicable in this output. આઉટપુટમાં એટલા માટે તમને એપ્લાઇડ નતું થયું. ફોન્ટ સાઇઝ 50 જે લખેલું છે આને કહેવાય ઇન્ટરનલ સીએસએસ અને h1 છે h1 ઓલરેડી ટેગ છે. ઓકે, h1 ઓલરેડી ટેગ છે. જે ટેગ ઓલરેડી છે ઈ જ નામનું તમે કોઈ સીએસએસ ક્રિએટ કરો છો. જલ્દી બેસ જા, બધાને ધ્યાન તારા સામે અને બધા ઈ જ જોવે તું કેમ બેસે. જોઈ લીધું? ઓકે, આમ ટાન થઈ જા, આમ ટાન થઈ જા જોવાનું. સો ફોન્ટ સાઇઝ જે છે સ્પેશિયલી મેં ઇન્ટરનલ સીએસએસ માં એપ્લાય કરેલી છે. જરૂરી નથી કે જેટલી ઇનલાઇન સીએસએસ કરો એની સેમ ઇન્ટરનલ માં ન હોય. ગમે એ રીતે તમે એપ્લાય કરો છો. h1 નું તમે ઇનલાઇન સીએસએસ બી યુઝ કરી શકો છો, ઇન્ટરનલ માં બી યુઝ કરી શકો છો, એઝ વેલ એઝ એક્સટર્નલ માં બી યુઝ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન એવો આવશે કે ત્રણેય સેમ ઇફેક્ટ આપેલી હોય તો ફાઇનલ ઇફેક્ટ કઈ હશે? ફાઇનલ ઇફેક્ટ તમારી ઇનલાઇન સીએસએસ માં જે આપેલી હોય that is your final effect. ફોર એક્ઝામ્પલ હું ફોન્ટ કલર બ્લુ ઇનલાઇન સીએસએસ માં બી આપું છું, કલર અહીંયા બી આપું છું, તો ગ્રીન કલર એપ્લાય નહીં કરે. વાય?
because inline css માં તમે લખેલું છે font color blue હોવા જોઈએ, તો final output માં blue color ના font હશે. ઓકે, inline css માં કલર ની વેલ્યુ ન હોય તો internal css માં ચેક કરશે. internal css માં તમે જે કંઈ બી આપેલું છે એ બધું એડિશનલી હશે. જો એવું નથી કહેતો કે inline css નહીં હાલે, inline css additionally internal css હશે. એડિશનલી internal css માં કલર ગ્રીન થઈ ગયા. શું કામ ગ્રીન થઈ ગયા? બીકોઝ ઇનલાઇન css માં મેં કલર ઇઝ ઇક્વલ ટુ બ્લુ કાઢી નાખ્યું છે. હું અહીંયા રાખીશ કલર ઇક્વલ ટુ બ્લુ, તો નેક્સ્ટ ટાઈમ બ્લુ કલર જ એપ્લાય કરશે. વાય? because inline css is the highest priority. Next priority is internal, then after external css. આ જે મેં યુઝ કર્યું છે આને કહેવાય એલિમેન્ટ સિલેક્ટર. આવી જ રીતે તમે તમારા ટેગ એટલે કે તમારા ઓન કોઈ css કરવા હોય તેના માટે તમે આવી રીતે યુઝ કરી શકો છો. હેશ સાઇન આગળ લગાડીને, હેશ સાઇન આગળ લગાડશો ત્યારે એ બની જશે આઈડી સિલેક્ટર. ઓકે, નાવ એ કેવી રીતે યુઝ કરવાનું? આઈડી સિલેક્ટર્સ માટે remaining thing you can use just like normal font family, font family Calibri and background color orange. હવે હું આને ક્યાં એપ્લાય કરીશ? that is depend on me. so body tag માં suppose હું અહીંયા યુઝ કરું છું એક p tag. p tag નો એંગ્યુલર બ્રેકેટ કમ્પ્લીટ કર્યા પહેલા સપોઝ હું અહીંયા id અને ડબલ કોટમાં એવું લખીશ પેરા 1. સો પેરા 1 id માં જે કોઈ બી ઇફેક્ટ મેં આપેલી હશે એ એપ્લાય ક્યાં થશે? p tag ની અંદર તમે જે કંઈ બી લખો છો એની ઉપર એપ્લાય થશે. બધાને દેખાય છે ને લાસ્ટ? ઓકે, સો એંગ્યુલર બ્રેકેટ ઓવર એન્ડ ધીસ ઇઝ માય પેરેગ્રાફ એવું હું લખું છું. p tag over. so p tag ની અંદર મેં એક id યુઝ કર્યું છે that is para 1. ઇન્ટરનલ css માં તમે એક id જનરેટ કર્યું છે જેમાં ઇફેક્ટ આપેલી છે ફોન્ટ ફેમિલી કેલિબ્રી એન્ડ બેકગ્રાઉન્ડ કલર ઓરેન્જ. સો લેટ્સ ચેક ધેટ આપણને આઉટપુટ મળે છે કે નહીં. સો ધીસ ઇઝ માય પેરેગ્રાફ. એનું બેકગ્રાઉન્ડ જો તમે સેટ થઈ ગયું ઓરેન્જ કલરનું. નાઉ પેરેગ્રાફ ટેગ ઓનલી તમારી ટેક્સ્ટની સાઇઝ હશે એટલા જ લાઇનમાં એ પેરેગ્રાફ ટેગ એપ્લાય થાય. સો એટલા જ લાઇનમાં તમારો બેકગ્રાઉન્ડ એપ્લાય કરી દીધું. ક્લિયર? સો આને કહેવાય આઈડી સિલેક્ટર્સ. આ છે આઈડી સિલેક્ટર. થર્ડ સિલેક્ટર્સ કયો છે? ધેટ ઇઝ ક્લાસ સિલેક્ટર. એના માટે આગળ ડોટ લખવાનો. ક્લિયર? આગળ ડોટ. બાકી બધું એઝ ઇટ ઇઝ તમે કરી શકો છો. ધેટ ઇઝ ફોન્ટ background color equal to yellow, see બીજી કલર બોડી પાર્ટમાં જ્યારે તમે યુઝ કરો ત્યારે બીજી કલર આવે, એટ્રીબ્યુટ નેમ ફરી જશે. જ્યારે CSS માં યુઝ કરશો ત્યારે બેકગ્રાઉન્ડ કલર આવશે. ઓકે, સો સપોઝ ખાલી આપણે બીજી કલર યુઝ કરીએ then font size that is 50. now class કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનો? સો અહીંયા યુઝ કરું છું h2 as a tag. ક્લિયર? બટ h2 ની અંદર હું ક્લાસ એક એટ્રીબ્યુટ યુઝ કરું છું એની અંદર ઇક્વલ ટુ. હવે ખાસ ધ્યાન રાખજો HTML ટેગ યુઝ કરો ત્યારે ઇક્વલ ટુ આવશે વેલ્યુ અને એટ્રીબ્યુટ ની વચ્ચે.
CSS યુઝ કરો ત્યારે એટ્રીબ્યુટ અને વેલ્યુની વચ્ચે કોલોન આવશે. Colon means double vertical dot. Class, then after name of this class, that is para2. para1 para2 એની જગ્યાએ તમારે તમારું કોઈ બી નામ આપી શકો છો, તમારું ઓન નેમ ઇટ્સ વર્કેબલ. બરોબર, તમારું નામ વિધાઉટ હેશટેગ ઓર વિધાઉટ ડોટ સાઇન કરશો એટલે વર્ક નહીં કરે, બીકોઝ તમારા નામનો ટેગ નથી. તમારા નામનું કંઈ બનાવવું હોય તો મસ્ટ બી યુઝ એઝ આઈડી ઓર ક્લાસ. This is my second paragraph using class /h2. Okay, now આ ફાઇલ આપણે એક્ઝિક્યુટ કરીને ચેક કરી લઈએ. સો ઇફેક્ટ તમે જોજો. સો ઇફેક્ટ ક્લાસની બી આવી, યસ ઓર નો? ઇનલાઇન CSS ની બી ઇફેક્ટ છે. Now what is that inline CSS? Inline CSS માં મેં h1 tag માં આપેલું હતું. Okay, ID, this is my paragraph. para1 માં તમે શું આપેલું હતું? Font family and background color orange. So only two things are applied. para2 માં તમે શું આપ્યું? That is background color yellow, font size 50. Now font size જેવી તમે 50 આપશો એટલે h2 ની પોતાની જે ફીચર્સ છે એ એપ્લાય નહીં કરે. તમે કોઈ બી h1 ટેગ માં તમે ફોન્ટ સાઇઝ ચેન્જ કરશો ને એટલે ઈ પોતાની ઓન સાઇઝ ભૂલી જશે. જો તમે નો એપ્લાય કરો તો ડિફોલ્ટ એની જેટલી સાઇઝ આવતી હશે એટલી એપ્લાય કરશે. ક્લિયર? આ જે આપણે કર્યું આને કહેવાય ઇન્ટરનલ CSS વિથ 3 ડિફરન્ટ સિલેક્ટર્સ. આની કોઈ લિમિટ નથી તમે કેટલા સિલેક્ટર યુઝ કરી શકો. You can use ID, you can use class selector, you can use element selectors, anything, બધું મિક્સઅપ માં જ કરી દીધું છે. As well as inline CSS also you can use, but priority કોની આવશે? Inline CSS is the final priority. Clear? The next priority is internal CSS. Then after next priority is external CSS. Now everyone clear about this? Okay. હવે તમારે શું કરવાનું છે? 5 h1 થી h5 ટેગ તમારે એપ્લાય કરવાના છે, જેમાં તમારે શું લખવાનું છે? તમારું નામ લખવાનું છે. ઇનલાઇન CSS માં તમારે ખાલી ફોન્ટ કલર આપવાનો. ઇન્ટરનલ CSS માં તમારે 5 એલિમેન્ટ સિલેક્ટર બનાવવાના, જેમાં તમારે ફોન્ટ ફેમિલી અલગ અલગ આપવાની. સમજાણું કે નહીં? હા બોલો. નો ક્લિયર હોય તો પૂછો, પછી હું ક્વેશ્ચન હું જોવાવીશ ત્યારે એમ કે સર કઈ સમજાણું જ નતું. નો સમજાણું હોય તો પૂછો કે એલિમેન્ટ સિલેક્ટર એટલે મેં જેમ અહીંયા h1 લખ્યું એવી રીતે તમારે h1 લખવાનું અને ફોન્ટ ફેમિલી આપવાનું. ફોન્ટ ફેમિલી ક્યાંથી મળશે? નોટપેડ માં. કદાચ સ્પેલિંગ ન આવડે તો નોટપેડ માં જોઈ લેજો, ત્યાં બધા ફોન્ટ આપેલા છે વિથ સ્પેલ. ઓકે, ઇનલાઇન CSS માં તમારે h1 ટેગ માં શું આપવાનું? કલર બ્લુ, h2 કલર ઓરેન્જ, h2 કલર ગ્રીન, જે તમારા ફેવરિટ કલર હોય આપી દેજો. ક્લિયર? So એવી રીતે 5 ઇનલાઇન CSS as well as 5 ઇન્ટરનલ CSS માં તમારે યુઝ કરવાનું છે. Done? Okay, now any question? Otherwise start your practice.
Is it clear? Yes, sir. Yes, sir. Parth and Faizan, you have to join regularly on same link. લિંક આપવાની ન હોય, એમાં રેગ્યુલર જોઈન થઈ જ જવાનું હોય. નાવ ટાઈમ ટેબલ તમારી પાસે છે જ, બધા ફેકલ્ટીની સેમ લિંક જ હોય છે. હા સર, મારે ફોર્મેટમાં લાગ્યું હતું ને ફોન, એટલે બધું ઉડી ગયું હતું. બટ તો બીજા કોઈ, અમને કેમ ખબર પડે તમારો ફોન ફોર્મેટ ક્યારે લાગે છે? સો રાઈટ નાવ અત્યારે તમારે 5 એલિમેન્ટ સિલેક્ટર અને 5 આઈડી સિલેક્ટર્સ થઈ ગયું. સોરી, ઓન્લી 5 એલિમેન્ટ સિલેક્ટર્સ એપ્લાય કરવાનું છે.
એટલે આઈડી સિલેક્ટર નો કે ઉલ્લેખ નથી એક્સરસાઇઝમાં એ લખ્યું હોય ઇન્સાન પણ બધા પ્રોગ્રામ લખ્યો ખાલી ટાઈપિંગ કરી નાખો h1 જેવી રીતે બનાવ્યું હોય એવી રીતે h2 બનાવો તો હું શું ડેફિનેશનમાં તમે સાંભળો ડેફિનેશન બોલો તો મેં શું આવી ઇનલાઇન CSS માં શું કરવાનું એટલે જો કે ઇનલાઇન CSS પછી ઇન્ટરનલ CSS માં કઈ રીતે આપવાનું ફોન્ટ ફેમિલી તો ઇન્ટરનલ CSS માં h1 એ લખો ફોન્ટ ફેમિલી પછી પૂરું કરો h2 પછી પાછું કરો એવી રીતે એકવાર h1 થી h5 લઈને આગળ લાવો તમને જેમ h1 માં મેં કીધી છે સો h1 માં એક કલર બ્લુ એવી રીતે મેં ઇફેક્ટ આપી છે આ એક ઇનલાઇન CSS થઈ ગઈ એવી રીતે h2 લખવાનું છે તમને આ સિમ્પલ વસ્તુ નથી સમજાણી એમાં તમારે સ્ટાઇલ ની અંદર કલર ની અંદર ગ્રીન આ બીજી ઇફેક્ટ થઈ ગઈ આ સેકન્ડ ઇફેક્ટ તો h1 માં મેં શું આપ્યું છે h1 માં મેં ફોન્ટ સાઇઝ આપેલી છે એવી રીતે ફોન્ટ ફેમિલી આપેલું ફોન્ટ ફેમિલી સો ફોન્ટ ફેમિલી ટાઇમ્સ ન્યૂ રોમન અમારી h1 ઇફેક્ટ થઈ ગઈ આ એલિમેન્ટ સિલેક્ટર આવો બીજો એલિમેન્ટ સિલેક્ટર h2 બનાવો આઈડી તમને શીખવાડવા માટે મેં બનાવ્યું હતું તમારે આના નથી લખવાનું તમે h2 માં આવી રીતે બીજી વાર લખો ફોન્ટ ફેમિલી અને નવી ફોન્ટ ફેમિલી આપો કેલિબ્રી હવે સમજાણું કે નહીં આવી રીતે h1 થી h5 અલગ અલગ આપવાના બધા એલિમેન્ટ સિલેક્ટર જ એકે આઈડી ક્લાસ કાંઈ યુઝ નથી કરવાનું આઈડી ક્લાસ માટે હું હજી પ્રેક્ટિસ આપીશ હજી તમને પેલા એલિમેન્ટ સિલેક્ટર શીખી જાઓ હજી કેટલા નથી સમજાણું
સમજો કે એ સ્ટુડન્ટમાં અધરવાઇઝ માં તમે ક્યારે તો બીજા એક મિનિટ H1 tag તમને એલિમેન્ટ સિલેક્શન કે આ સાઈડ જોવું બતાવે ઉતાવળ પ્રેક્ટિકલ કરવાની છે કે વધારે જલ્દી ટાઈમ પૂરો કરવાનો H1 સિલેક્ટર મેં ક્યાં લખ્યું છે કે અહીં જુઓ મેં હેડ ટેગ ની અંદર લખેલા છે આ બધાય ત્યાં હું એક નવી ડિઝાઇન ઇફેક્ટ આપું છું નવી બનાવું છું એનું એપ્લિકેશન શું એપ્લાય ક્યાં કરું છું તો બોડી ટેગ ની અંદર h1 h2 બટ ઓબ્વિયસ લખવાનું હોય તમે મને ખાલી આટલું લખીને બતાડો ને પછી એમ કહો સર નથી આવતું તો નહીં જ આવે આ વસ્તુ આઈડી અને ક્લાસ પેલા ભૂલી જાઓ પેલા તો એક આ ભેગું શીખવાડ્યું એ જ ખોટું છે આ ભૂલી જાઓ હવે h1 h2 જેમ એપ્લાય કરેલા છે એવી રીતે h1 h2 h3 h4 અને h5 તમારે બનાવવાના છે જેટલું મેં લખ્યું એને સાંભળો છો કે નથી આ સાંભળતા હું એટલું જ ખાલી કહું છું કે h1 h2 h3 h4 અને h5 તમારે બનાવવાના છે તો જેટલું લખ્યું ને એટલું જ લખો છો હવે સમજાણું છે હજી શું ચાલે છે શું આપ્યું છે જોઈ લો આખી લાઈન આ રીતે ને કલર લખશે તમારી હું કોઈ ડિગ્રેડેશન નથી કરતો બટ તમે જેની બાજુમાં બેસો ને એ સ્પીડમાં જતા હોય તમારા ટાઈમમાં હું જ્યારે મને સીએસએસ નહોતું સમજાણું તમને એમ થાય સર તમે ઘણા ટાઈમથી આ કરો છો બટ અમે ઘણા ટાઈમથી આ કરીએ છીએ તો આ સિમ્પલ વસ્તુ પહેલા તમને સમજાવી મેં 3 વાર પૂછ્યું તમને સમજાઈ ગયું એમ કીધું યસ એટલું કીધું કારણ કે બોર્ડ ઉપર તમને દેખાઈ જાય તમારે ખાલી ટાઈપ કરવાનું છે એટલું તમને સમજાણું સીએસએસ નથી સમજ્યા હજી
કદાચ સમજ્યા હશો તો એક આ ને આ બે ગર્લ સમજી, સેકન્ડ વન એન્ડ ફોર્થ વન મે બી કદાચ થોડું ઘણું સમજાણું છે, બાકી ત્રણમાં યસ. હવે આ ઉપરનો કોડ ભૂલી જાઓ. સપોઝ હું આને ડિલીટ આપી દઉં. હવે સમજાય છે આ શું છે? H1 ટેગ ની અંદર મારે એડિશનલ ઇફેક્ટ મેં આપેલી છે. એડિશનલ ઇફેક્ટ શું છે? ફોન્ટ ના કલર. કેના થ્રુ આપ્યા? સ્ટાઇલ એટ્રીબ્યુટ. આ જે વસ્તુ કરીને એને શું કહેવાય? ઇનલાઇન CSS. એમાં મેં એક એક્ઝામ્પલ આપ્યું, તમે ગમે એટલા આપી શકો. સ્ટાઇલમાં કલર, બેકગ્રાઉન્ડ, ફોન્ટ સાઇઝ, ફોન્ટ ફેમિલી, એટસેટ્રા એટસેટ્રા, નંબર્સ ઓફ થિંગ. બટ સેમ લાઈનમાં લખો એને કહેવાય ઇનલાઇન CSS. એ બોડી ટેગની અંદર જ લખવામાં આવે. બોડી ટેગની અંદર જે લખ્યા હોય ટેગ, ઈ સેમ લાઈનમાં તમે જે કોઈ બી ઇફેક્ટ આપો એને કહેવાય ઇનલાઇન CSS. આટલું ક્લિયર પેલા સમજાણું? હવે ઇન્ટરનલ CSS માટે પેલા સ્ટાઇલ ટેગ તમારે લખવાનો, એની અંદર ટાઈપ. આ શેના માટે છે કે તમે કોઈ એડિશનલ ફાઇલ એડ કરો છો ત્યારે તમે એવું કહો છો સિસ્ટમને કે શું હશે આ ફાઇલની અંદર. એવું તમે કહો છો કે આની અંદર ટેક્સ્ટ ઓર CSS ઇફેક્ટ હશે. ઓકે, જે કોઈ બી ટેક્સ્ટ કરો એને ઓવર કરી લ્યો, અધરવાઇઝ એને લીધે ઇફેક્ટ નહીં આવે, જે મારામાં જ હતી પેલા. ક્લિયર? હવે એલિમેન્ટ સિલેક્ટર એટલે અહીંયા એંગ્યુલર બ્રેકેટ નથી કરવાનો, અહીંયા નોર્મલ H1 જ લખવાનું છે. પછી કર્લી બ્રેકેટ. આ તમે તમારી એક ડિઝાઇન ઇફેક્ટ બનાવો છો, જેમાં હું અહીંયા લખીશ ફોન્ટ સાઇઝ. સો ફોન્ટ સાઇઝ 20 px. તો જ્યારે બી હું બોડી ટેગની અંદર હું H1 ટેગ યુઝ કરીશ ને એટલે ફોન્ટ સાઇઝ કેટલી થઈ જશે? 20 px. હવે જેટલી બી ઇફેક્ટ હું અહીંયા આપીશ, હવે હું અહીંયા લખીશ ફોન્ટ ફેમિલી. નાઉ ફોન્ટ ફેમિલી જેટલી બી હું H1 ટેગમાં જે કાંઈ બી લખીશ એની ફોન્ટ ફેમિલી કેવી હશે? કેલિબ્રી. એના મારે કરવા જવાની જરૂર નહીં પડે, મારે ખાલી ટેગ જ યુઝ કરવાની જરૂર છે. બટ ટેગ ક્યાં યુઝ કરવાનો છે? બોડી ટેગની અંદર. આ તમે આમાં મિક્સઅપ એટલા થઈ ગયા છો કે અડધા ક્યાંક અલગ જ લડે છે. પણ એના માટે સ્ટેબલ હોવા જોઈએ. હું નોર્મલ થિંગ્સ જ કહું છું, કાંઈ નવું નથી કરવું માટે. જેમ H1 બનાવ્યું એવી રીતે હવે તમારે H2 બનાવવાનું છે. ઓકે, H2 ની અંદર તમારે સેમ આ બે ઇફેક્ટ આપવાની છે. બટ ઇફેક્ટમાં શું હશે? અહીંયા 30 હશે અને આ કેલિબ્રીની જગ્યાએ તમારા બીજા કોઈ ફોન્ટ હશે. સાઈઝ નો લખો તો તમે H2 ની જે ડિફોલ્ટ સાઈઝ હોય છે એ આવશે. H2 એક હેડિંગ ટેગ છે, યાદ હોય તો. H1 to H5 હેડિંગ ટેગ છે. તો હા, તો H1 ની જે ફીચર્સ છે એ ફીચર્સ ફોલો કરશે જ. ઓકે, હવે સમજાણું? હવે મેં તમને એક્ઝામ્પલ શેનું આપ્યું છે? બે આપ્યા છે, H1 અને H2. તમારે આવા 5 કરવાના છે. H1 થી H5 એમાં ઇનલાઇન CSS બી હશે અને ઇન્ટરનલ CSS માં બી આપવાના છે. હવે સમજાણું? પેલું કામ શું કરવાનું? ઇન્ટરનલ CSS ભેગી નો બનાવો. તમે શું કરો છો? સરે લખ્યો એટલે આપણે જીકવા માંડી. પેલા આ 5 ઇનલાઇન CSS બનાવીને જોઈ લ્યો ઇફેક્ટ આવે છે. એક લાઈન કરીને જો, અધરવાઇઝ કઈ લાઈનમાં ઇફેક્ટ નહીં આવે એની જજ નહીં કરી શકો. એક લાઈન જોવો, ઇફેક્ટ આવે છે? યસ. ઇફેક્ટ આવે? યસ. એડ કરતા જાઓ. પછી ઇનલાઇન CSS માં આવો. 5 ઇનલાઇન થઈ ગઈ, સોરી. પછી ઇન્ટરનલ માં આવો. તો ઇન્ટરનલ માં તમારે અહીંયા લખવાનું છે, તો H1 આપો. H1 માં નવી ઇફેક્ટ આપો. પહેલા જોઈ લ્યો આઉટપુટમાં. કોડ લખવાની ઉતાવળ નથી, સમજવાની થોડીક તસદી લેવાની જરૂર છે.
ઈ બી થઈ જશે. બટ અત્યારના એવું છે કે રેગ્યુલર ઘરે બેઠા જે લેક્ચર અટેન્ડ કરો છો એ ચેન્જ થઈ ગયું છે. અહીંયા ફિઝિકલી આવવાનું છે, ફિઝિકલીમાં સિસ્ટમ વર્ક નથી કરતી, માઉસ વર્ક નથી કરતું, ઘણા બધા પોઈન્ટ્સ છે જે માઇન્ડમાં વર્ક કરે છે, એટલે આ કઈ સમજાતું જ નથી. એક્સપેક્ટ છે જ, બટ તમારી બી ફર્સ્ટ ટાઈમ છે, ઘણા ટાઈમથી આ લેબ બંધ છે, સો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણું બધું ચેન્જ થયું બી હોય, કારણ કે સિસ્ટમ યુઝ અમે ન કરતા હોય, સ્ટુડન્ટ જ કરતા હોય. સો મેજોરિટી આઈડી પાસવર્ડ રેગ્યુલર બધા સ્ટુડન્ટને ખબર જ હોય છે. ઓકે, તોય બને એટલું અમે હેલ્પ કરી દઈએ છીએ કે ક્યાં શું કરવાનું છે. બાકી બધું ભૂલી જાજો, આ યાદ રાખજો, કારણ કે CSS એક્ઝામમાં હશે. હવે નથી સમજાણું તો બોલો, બોલો, હજી બોલો. નો સમજાણું હોય તો હું 10 વાર સમજાવીશ, એમાં ના નહીં, પણ એકવાર પ્રેક્ટિસ માટે આપી દઉં, પછી તમે યુઝ ન કરી શકો તો એકવાર રેફરન્સ યુઝ કરવાનો, 2 વાર કરવાનો, 3 વાર કરવાનો, પણ વરી પાછો એકને એક ભૂલ માટે એકને એક રેફરન્સ યુઝ કરવા નહીં દો. ક્લિયર બધાને? હવે બધું ક્લિયર, શું કરવાનું છે? છૂટા. એ લોકોને થઈ ગયું છે, એ લોકો આશા કરો તો, એ લોકોને આઉટપુટ આવી ગયું છે, એ લોકો આશા કરો. આનું આઉટપુટ આવી ગયું છે, આઉટપુટ આવી ગયું. તમારા માટે ન્યૂ ક્લાસ છે, એટલા લોકોને ક્યુ છે એનું કહું છું. 5 નવા આઈડી સિલેક્ટર, 5 નવા ક્લાસ સિલેક્ટર બનાવો, એપ્લાય કરો પી ટેગ ની અંદર. 5 નવા આઈડી સિલેક્ટર, 5 નવા ક્લાસ સિલેક્ટર, ઇફેક્ટ તમારી રીતે જે આપી હોય છે. Hello, sir. Hello, sir.
પાંચ નવા આઈડી બનાવવાના છે અને પાંચ નવા ક્લાસ બનાવવાના છે ફોર ધી ન્યૂ ઇફેક્ટ. This is your new task. Okay, roll number 3, Nandita. 4, 5, 7, 12, 13. Who is 13? Fourteen, 15, 17. Where is 17? 19, 20. Where is 20? 1, 2, 3, 5. Yes, sir. Okay. Meet 26, 31, Present, sir. 32, 32, 33, 36, 39, 41, 43, 44,
45, 46, present sir. and 54. 54. ઓકે, હવે આ સાઈડ જુઓ બધાય. તમારા માટે થોડુંક એડિશનલ આવશે, બટ વધારાની ઇફેક્ટ શીખવાડું છું કઈ રીતે અપાય. સપોઝ હું H2 માં એક ઇફેક્ટ આપું છું, ધેટ ઇઝ ટેક્સ્ટ અલાઇન. ટેક્સ્ટ અલાઇન સપોઝ હું રાઈટ આપું છું, સો એનો મીનિંગ શું થશે કે જ્યારે બી હું H2, હવે બોડી પાર્ટમાં હું H2 યુઝ કરું છું, and H2 ની અંદર મેં મારવાડી યુનિવર્સિટી લખ્યું છે, સો ધેટ વિલ બી ડિસ્પ્લે ઓન ધી રાઈટ સાઈડ ઓફ માય વેબ પેજ. ઓકે, પહેલા આપણે જોઈ લઈએ. ફોન્ટ સાઇઝ 3, સોરી. ઓકે, સી રાઈટ સાઈડ જે આવી ગયું છે, સો ધેટ ઇઝ ધી ઇફેક્ટ જે તમે આપી શકો છો. બીજી ઇફેક્ટ શીખવાડું છું, CSS. નાઉ રાઈટ સાઈડમાં તમે આપો છો તો ત્યાં એક આવે માર્જિન રાઈટ, માર્જિન ડોટ રાઈટ. ક્લિયર? હવે માર્જિનનો મીનિંગ શું થાય કે સપોઝ હું અહીંયા 50 આપું છું, સો રાઈટ સાઈડની જે અલાઇનમેન્ટ છે, મીન્સ જે રાઈટ સાઈડની બોર્ડર આવે છે, ત્યાંથી 50 px ની જગ્યા છૂટી જશે, એને કહેવાય માર્જિન. ઓકે, જોઈ લઈએ આપણે કે વર્ક કરે છે કે નહીં. મારવાડી યુનિવર્સિટી થોડુંક આ સાઈડ આવી ગયું, સો મેં માર્જિન રાઈટ આપ્યું છે એટલા માટે રાઈટ સાઈડ થી સ્પેસ છૂટે છે. તો હવે તમારે શું કરવાનું છે, તમારે માર્જિન લેફ્ટ આપવાનું છે. એના માટે અલાઇનમેન્ટ લખવાની જરૂર નથી, બાય ડિફોલ્ટ એ લેફ્ટમાં જ છે. ક્લિયર? ટેક્સ્ટ અલાઇનમેન્ટ લેફ્ટ સિવાયનું કંઈ યુઝ કરવું હોય તો તમારે આપવું પડે, બાય ડિફોલ્ટ એ લેફ્ટ સાઈડમાં જ આવે. ક્લિયર? સો આ ઇફેક્ટ બી તમે આપી શકો છો. This is for new text align as well as margin right. તમારે શું આપવાનું છે? માર્જિન ડેશ લેફ્ટ, એટલે લેફ્ટ સાઈડ થી એટલી સ્પેસ છૂટશે. આ એક વધારાની આપજો ઇફેક્ટ.
Thank you.
સર હા બોલો. સર આ માર્જિન વાળું એક વાર રિપીટ કરજો ને. કેવું? માર્જિન. માર્જિન વાળું જ હા. ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ માર્જિન ક્યારે વર્ક કરે કે જ્યારે તમારા ફોન જે સાઈડ થી હોય એ સાઈડ થી તમારું માર્જિન કેટલું છોડવું છે તો એના માટે યુઝ થશે. બાય ડિફોલ્ટ આપણા બધા ફોન લેફ્ટ સાઈડમાં પ્રિન્ટ થાય તો માર્જિન લેફ્ટ હું 50 px કરું છું બટ કેમાં કરું છું H2 માં. તો જે કોઈ બી H2 નો આન્સર હશે ધીસ મીન્સ ધીસ મારવાડી યુનિવર્સિટી એમાં માર્જિન લેફ્ટ સાઈડ થી 50 px ની જગ્યા છૂટી જશે એને કહેવાય માર્જિન લેફ્ટ. તો આ જગ્યા છૂટી છે દેખાય છે. ઓકે હા હા માર્જિન લેફ્ટ. હવે માર્જિન રાઈટ ક્યારે વર્ક કરે કે ફર્સ્ટ ઓફ ઓલ તમારે ટેક્સ્ટ અલાઈન પેલા તો રાઈટ આપ્યું હોય તો રાઈટ સાઈડ થી જગ્યા છૂટે ઓકે બરોબર. તો ત્યારે Okay. માર્જિન રાઈટ વર્ક કરતું દેખાશે. તમારો હા તમારા ફોન લેફ્ટ સાઈડમાં ડિસ્પ્લે થતા હોય તમે માર્જિન રાઈટ આપશો તો બટ ઓબ્વિયસ છે એનું આઉટપુટ તમને દેખાશે નહીં. દેખાશે હા નહીં દેખાય. ઓકે ઓકે ઓકે. અરે થઈ ગયું થઈ ગયા તું જ બાકી રીઝન કેમ નથી આવ્યું? સર મારી તબિયત બરોબર નથી એટલે. હા ફૈઝાન ઓકે. ઇટ્સ ઓકે ફૈઝાન. ઓકે સર.
बड़ी इफेक्ट થઈ ગઈ ટેસ્ટ करना है राहुल बड़ी इफेक्ट થઈ ગઈ ટેस्ट करना है आज लैब अरे वजह संगत पकड़े नहीं શીખવાડવાના નથી શીખવાડો એકબીજાને મોસ્ટ ये लोग થઈ ગયું તેની સાથે इसका खटाल बराबर અને આઉટપુટ બતાવે કે ઇનપુટ દે
हाँ एक बोलो. સર મારે એક ના ફોન્ટ ની સાઈઝ ચેન્જ નથી થતી બાકી બધું થઈ ગયું. ઓકે સ્ક્રીન શેર કરો. સર S2 ની ફોન્ટ ડેશ અને સાઈઝ વચ્ચે જો એક સ્પેસ રહી ગઈ છે. આઈ કાર્ડ હવે જો જોઈ ઓકે સર થઈ ગયું? થઈ ગયું સર. હા સર. Okay, anyone have a problem? Otherwise, you can leave. The session is over.